મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં આપણે જે યુનિટ 2 આવે છે એ છે ધ હ્યુમન રોબોટ. બરાબર છે. હવે આ સ્ટોરીમાં શું કહેવા માગે છે કે એક વ્યક્તિ જે છે એ દુકાનમાં જાય છે અને લિટરલી જે એક રોબોટ આવે છે એ ખરીદે છે. હવે ખરીદતા પહેલાં જે દુકાનદાર હોય છે એ એમને સમજાવે છે કે આ જે રોબોટ છે એ ઘણું બધું કાર્ય કરી શકે છે. ઘણું બધું કાર્ય કરી શકે એટલે કે જે તે માણસ બધી પ્રવૃત્તિ કરી શકે છે એ રીતે આ બધી પ્રવૃત્તિ કરી શકે અને એથી આ જે કસ્ટમર છે એ આની ખરીદી કરે છે આ રોબોટની. અને રોબોટની ખરીદી કરીને એવું વિચારે છે કે હું મારા કામ જે છે બધા રોબોટ જોડે કરાવી લઉં કે જેથી કરીને મને જે મારું જીવનશૈલી જે ચાલે છે એ સરળતાથી ચાલી જતી હોય છે. હવે એવી રીતે જીવન એનું ચાલતું હોય છે. હવે એક દિવસ એવું બને છે આ રોબોટ ફક્ત એ જેનો માલિક છે એનું જ કહ્યું સાંભળે, એ સિવાય કોઈનું કહ્યું સાંભળે નહીં. બરાબર છે. અને આના આધારે તમે જે અમુક જે મૂવી આવ્યું હતું રોબોટ અને રોબોટ 2.0 એમાં તમે જોયું હશે બસ એવું જ કાર્ય અહીંયા પણ હોય છે. પણ હવે અહીંયા શું થાય છે કે જે વ્યક્તિએ એની રોબોટની ખરીદી કરેલી હોય છે એ વ્યક્તિ આ રોબોટ જોડે એક દિવસે ખરાબ કામ કરાવે છે. ખરાબ કામ કેવું હોય છે કે એને એક દિવસે ચોરી કરાવવાનું હુકમ આપે છે. હવે રોબોટ એને ખ્યાલ નથી હોતો કારણ કે કેમ રોબોટનામાં લાગણી કે ભાવના હોતી નથી, ફક્ત એક મશીન હોય છે એટલે જે કમ્પ્યુટરાઇઝની જેમ જે એના માલિક હુકમ આપે એમ કહ્યું કરતો હોય છે. કારણ કે એનામાં લાગણી ભાવના હોય નહીં એટલે એને શું સારું છે અને શું ખોટું છે એનો ખ્યાલ હોતો નથી. એટલે જે એના માલિકના કહેવા પ્રમાણે એ એક દુકાનમાં બધી જે ઝવેરાતની એની ચોરી કરે છે. સમય જતાં એ પકડાય છે. બરાબર છે. જે મેઇન માલિક છે એ પકડાય છે અને એ મેઇન માલિક અને જે રોબોટ છે એમને અદાલતમાં લઈ જવામાં આવે છે. અને પછી ત્યાં શું ઇન્સિડન્ટ્સ બને છે, કેવી પરિસ્થિતિ સર્જાય છે, શું રોબોટ એ સાચું કહે છે કે ના એના માલિકે હુકમ આપેલો કે અદાલતને જણાવે છે કે નથી જણાવતો, એ જે આખી સ્ટોરી છે એ તમને આ પાઠમાં જોવા મળશે જે આપણે આ પાઠમાં એનો અભ્યાસ કરવાના છીએ. સૌપ્રથમ તમારી પાસે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 16 ઉપર જે પાઠ આપ્યો છે ધ હ્યુમન રોબોટ એ આપણે જોઈએ. મે આઈ હેલ્પ યુ સર, grinned the short narrowed eye salesman inside the super robot plaza. બરાબર છે. જે આ વ્યક્તિ હોય છે એનું દેખાવ કેવો છે એ બતાવે છે કે નાની આંખો, નેરો એટલે એકદમ સાંકડો પાથ હોય છે, નેરો ત્યારે નેરો સાંકડો નાની આંખો હોય છે અને એવો એક શું સેલ્સમેન હોય છે એ અંદર રોબોટ પ્લાઝામાં આવે છે. Well, Prem Chopra responded, I wish to purchase a robot. તો આ જે પ્રેમ ચોપરા છે એ ગ્રાહક હોય છે એ આવે છે. બરાબર છે. જ્યારે કોઈ વ્યક્તિ દુકાનમાં ખરીદી કરવા આવતો હોય છે ત્યારે જે અંદર સેલ્સમેન હોય છે એ કહે છે કે ને મે આઈ હેલ્પ યુ સર, કે તમારે શું ખરીદી કરવી છે, હું તમને કેવી રીતે મદદરૂપ થઈ શકું છું. તેવી રીતે એ જે હોય છે સેલ્સમેન એવું તેમને આવકારે છે. તો આ જે ગ્રાહક હોય છે એનું નામ હોય છે પ્રેમ ચોપરા. તો એ શું કહે છે કે મારે એક રોબોટની ખરીદી કરવી હોય છે. અહીંયા પરચેસ શબ્દ આપ્યો છે નવો, જેનો સમાનાર્થી શબ્દ સિનોનિમ થાય છે કે ટુ બાય. બરાબર છે. ખરીદી કરવા માટે બીજો શબ્દ આવે છે પરચેસ. ફોર હેલ્પ સર, completed the salesman. That is our specialty. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning caretakers. They are designed for only specialized work. Our best ones are for consumers like you, for the home. He spoke like a recorded program. પાછી એ કેવી રીતે બોલે? રેકોર્ડેડ પ્રોગ્રામ એટલે કે તમે મોટાભાગે અમુક જગ્યાએ જતા હોય છે તો એક આમ ટેપ જેવી રીતે ચાલુ કરી હોય એવી રીતે એક ધારું સ્પીડમાં જે વ્યક્તિ બોલતા હોય છે આ લોકો સેલ્સમેનો, એવી રીતે એમને ટ્રેન કરવામાં છે. મોબાઈલ કંપનીઝ હોય કે અમુક દુકાનો હોય છે એમાં રેકોર્ડેડ લાઈક ટેપ રેકોર્ડરની જેમ એ લોકો એકદમ સ્પીડમાં ફટાફટ બોલી જતા હોય છે. અને શું કહે છે આ રોબોટની ખાસિયતો બતાવે છે આ પેરેગ્રાફમાં. કેવી ખાસિયત બતાવે છે કે આ જે રોબોટ બનાવે છે જે ઘરે જે રોજબરોજના કાર્યો હોય, ખરીદી છે, ક્લિનિંગ છે, આ બધા કાર્યો માટે આ રોબોટને ટ્રેન કરવામાં આવે છે. એ ઉપરાંત અમુક ઇન્ડસ્ટ્રીઝ છે, કંપનીઝ છે, કન્સ્ટ્રક્શન છે કે પ્લમ્બિંગ છે, નળ ફિટિંગ છે, સફાઈ કામ છે કે અમુક કાળજીના, આ બધા માટે આ લોકો અમને રોબોટને જે ટ્રેન કરવામાં આવ્યા છે. અને એવું કહે છે કે તમારા જેવા ગ્રાહકો માટે પણ અમે આ તૈયાર કરેલા છે.
યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. તો પ્રેમ ચોપરા શું આમ જેમ બિઝનેસમેન હોય મોટો વ્યક્તિ એવી રીતે કહે છે કે હા મારે એના માટે જ જોઈએ છે. પ્લીઝ કમ ધીસ વે. The salesman led him through a bright lit, richly carpeted gallery into a huge dome-shaped hall, glowing with fluorescent light. બરાબર છે? તો એને લઈ જાય છે કે ચલો આ બાજુ આવો, અને એ જે લઈ જાય છે એનો આખો રસ્તો કેવો છે એનું અહીંયા વર્ણન કરેલું છે કે એમ લાલ કાર્પેટ આમ મૂક્યું હોય, જ્યારે કોઈ રાજા મહારાજા આવતા હોય ત્યાં તમે જોયું છે કે લાલ કાર્પેટ નીચે મૂક્યું હોય છે, એકદમ લાઇટ વાળો રસ્તો હોય છે. તો આવી રીતે એ રસ્તા ઉપરથી એમને લઈ જાય છે. The right corner appeared to be crowded with robots in metallic silver. બરાબર છે કે ડાબી બાજુનો જે ખૂણો હતો ત્યાં બધા જે મેટાલિકલ સિલ્વર કલરના સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન બધા અમુક રોબોટો મૂકેલા હતા ડાબી બાજુના ખૂણામાં. અમુક મેટાલિક હતા, અમુક સિલ્વર હતા, અમુક બ્લુ, ગ્રીન, અલગ અલગ પ્રકારના. બરાબર છે. Some were moving about as if practicing to walk, while some stood still switched out of operation. હવે એ રોબોટોમાં અમુક ચાલી રહ્યા હતા એટલે કેવી રીતે ચાલી રહ્યા હતા કે દાખલા તરીકે એ પોતે પ્રેક્ટિસ ના કરી રહ્યા હોય, નહીં ચાલવાની, એવી રીતે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. અને અમુક સ્થિર ઊભા હતા કે એમને કંઈ ઓપરેશનની કે એમને કંઈ કમાન્ડની જરૂર હોય એ રીતે ઊભા હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. એ જેવી રીતે જેવો હોલમાં પ્રવેશ કરે છે એવામાં જ એક રોબોટ આવીને એમને શું કરે છે, એમની આગળ નમન કરે છે અને શું કહે છે, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. એમને આવકારે છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. અને શું કહે છે કે આવકારીને કે અમને આશા છે કે તમે જે મુલાકાતે આવ્યા છો એ તમને સફળદાયી નીવડે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિકલ વોઇસ. અને એ જે રોબોટનો અવાજ હોય એ મેટાલિકલ વોઇસ હોય છે. બરાબર, આપણે જે રીતે ઉચ્ચાર થતા હોય એવી રીતે હોતા નથી. તમે અમુક મૂવીઝમાં જોયું હશે કે રોબોટનો અવાજ અમુક મશીન જેવો હોય એ પ્રમાણે એ બોલે છે. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપરા, સમવોટ bewildered. બરાબર છે, એ એકદમ આશ્ચર્ય થઈ જાય છે અને કહે છે કે અદ્ભુત. બરાબર છે. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallical group. હવે આ જે રોબોટ એનું જે આવકારે છે તો આ દ્રશ્ય જોઈને જે સેલ્સમેન હોય છે એ પોતે ગર્વ અનુભવે છે કે જે અમારી દુકાન છે એનાથી જે આ ગ્રાહક છે ખરેખર પ્રસન્ન થયા છે, તો એનાથી એ આનંદ અનુભવે છે. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. The salesman paused for breath and continued. All you need is the remote control monitor for command. પછી થોડા સમય પછી જે સેલ્સમેન છે એને એક રોબોટ પાસે લઈ જાય છે અને રોબોટ પાસે લઈ જઈને એને એની ખાસિયતો બતાવે છે કે આ રોબોટની ખાસિયતો કેવી છે. તો દરેક કામ એ રોબોટ કરી શકે છે. તમે જોઈ શકશો અહીંયા આપેલું છે નહીં, કે સૌપ્રથમ શું કહે છે, ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, કે સફાઈનું કામ છે, દુકાનમાંથી કરિયાણું લાવવાનું હોય છે, આ બધું કામ જે છે. કે પછી જે બગીચામાં જે ઘાસ હોય છે, લોન, એનું મેન્ટેનન્સનું કામ હોય છે. કે પછી અમુક લેટર પોસ્ટ કરવાના હોય, કે પછી ટીવી ઉપર અમુક ચેનલ જે આપણે જોવી હોય તે એ ટીવીની ચેનલો આપણને કરી આપે, ન્યૂઝ આપણા પસંદગીની કરી આપે. અને આ બધું એક ધારે એ સેલ્સમેન બોલી જતો હતો અને પછી થોડો સમય એ શું કરે છે, શ્વાસ લેવા માટે રોકાય છે અને પછી છેલ્લે શું કહે છે કે આ બધું કરવા માટે તમારે શું જરૂર પડશે, રિમોટ કંટ્રોલની. શાના માટે રિમોટ કંટ્રોલ? કે જેથી તમે આ રોબોટ છે એને કમાન્ડ આપી શકો, તો એના માટે તમારે રિમોટની જરૂર પડશે. You mean sitting at home I can command the robot in the city market? asked the Prem Chopra. તો પ્રેમ ચોપરાના વધારે ક્યુરિયોસિટી, જિજ્ઞાસા વધે છે અને શું કહે છે કે હું ઘરે બેઠા બેઠા શું આ રોબોટને હું બજારમાં કમાન્ડ આપી શકું છું, એવું પૂછે. તો શું કહે છે સેલ્સમેન, It operates within a limited radius of a kilometer. By the way, this one is called Ramsen 070. The salesman explained. તો શું કહે છે કે જેવી તમને ખ્યાલ હશે કે અમુક આપણે જે બ્લૂટૂથ આવે છે આપણી જોડે એ અમુક અંતર સુધી તમને રેન્જ આપતા હોય છે.
તો એવી રીતે ટીવીનું રિમોટ છે, તમે અમુક અંતર સુધી તમને ટીવીનું રિમોટ એ આપે છે, પછી અમુક જેની રેન્જની બહાર જાય પછી તમે એને ઓપરેટ કરી શકો. ને એસીના રિમોટ છે. તો એવી રીતે અહીંયા પણ કહે છે કે રોબોટને પણ તમારા રિમોટને અમુક રેન્જમાં જ રાખવા પડે. અમુક રેન્જની બહાર જાય એટલે તમે એને ઓપરેટ કરી શકો નહીં. અને છેવટે શું કહે છે કે આ જે રોબોટ છે એનું નામ શું કહે છે? રામસિંગ 070. પ્રેમ ચોપરા નોડેડ. બરાબર, નોડેડ એટલે આમ હકારે છે, નહીં, માથું હલાવે. The salesman demonstrated the gait, grip, movement and some programmed functions. બરાબર છે, ડેમોન્સ્ટ્રેટ એટલે બતાવવું, એમને બતાવે છે આ રોબોટની જે ખાસિયત, એની પકડ છે, એનું હલનચલન છે, અમુક જે પ્રોગ્રામો છે એ બધું બતાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. બધું જ જ્યારે આપણે કોઈ વસ્તુ ખરીદવાની હોય ત્યારે આપણે બધી જ વસ્તુઓ તપાસતા હોય છે અને ચકાસીને જ પછી આપણે એ વસ્તુ ખરીદતા હોય. એવી રીતે પ્રેમ ચોપરા જે ખરીદે છે રામસિંગ 070 રોબોટ, એનું બધી વસ્તુઓ તપાસે ને પછી જ એને ખરીદે છે. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. અને આ બધું ચકાસ્યા પછી પ્રેમ ચોપરા છે એને શું થાય? સંતોષ અનુભવે છે કે જે મેં વસ્તુ ખરીદું છું એનાથી મને સંતોષ છે. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of free principles. આ બધું ખરીદતા પહેલાં જે આ સેલ્સમેન છે રામસિંગ આ પ્રેમ ચોપરાને શું કહે છે કે બધા રોબોટ કરતાં આ રોબોટની થોડી ખાસિયતો કંઈક અલગ છે, અને એસી ખાસિયત છે એ દર્શાવે છે. 3 વસ્તુ એને 3 પ્રિન્સિપલ છે એ જણાવે છે. હવે જે આખું મેઇન સ્ટોરી છે એ આ 3 પ્રિન્સિપલો પર આધારિત છે. કયા છે 3 પ્રિન્સિપલો? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. સૌપ્રથમ રોબોટ શું કહે છે? એ એના માસ્ટરને જ આજ્ઞા માનશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. આ જે રોબોટ છે એ કોઈ પણ માણસને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ ઇટસેલ્ફ. બીજાને નુકસાન નહીં કરે અને પોતે પણ કદી નુકસાન સહન કરી લેશે નહીં. તો આ 3 વસ્તુ જે 3 પ્રિન્સિપલો છે એ પ્રેમ ચોપરાને આ સેલ્સમેન જણાવે છે. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. He did not take notice of the other two. પ્રેમ ચોપરા જ્યારે પહેલો પ્રિન્સિપલ સાંભળે છે કે એના ફક્ત એના માસ્ટરને જ સાંભળશે, અને એ વાત એ પ્રિન્સિપલથી એટલો બધો ખોવાઈ જાય છે કે એના જે બીજા 2 પ્રિન્સિપલો જે કીધા છે કે બીજાને નુકસાન નહીં પહોંચાડે અને પોતે નુકસાન સહન નહીં કરે, એના પર બહુ ધ્યાન આપતો નથી. અને જ્યારે કેમ પહેલાં પણ કારણ કે એ એવું કહે છે કે નહીં કે એ ફક્ત એના માસ્ટરને જ આજ્ઞા અનુસરશે, તો એ પ્રેમ ચોપરા પોતાની જાતને માસ્ટર અનુભવે છે કે મારો એક હવે ગુલામ જેવો આવી ગયો કે હું જેવું કહીશ એવું જ કરશે. તો એ અભિમાનમાં ગર્વમાં એ જે બીજા 2 પ્રિન્સિપલ છે એના ઉપર ધ્યાન આપતો નથી, જેના લીધે એને પાછળથી નુકસાનનો ભરપાઈ કરવી પડે, નુકસાન થાય છે એને પાછળથી. He nodded delightedly and assigned the sale deed and contract of no misuse of the robot. અને રોબોટ ખરીદે છે અને કોન્ટ્રાક્ટ પર સાઇન કરે છે. કેવો કોન્ટ્રાક્ટ? કે નો મિસયુઝ ઓફ ધ રોબોટ, કે રોબોટનો એ પોતે મિસયુઝ ગેરફાયદો ઉઠાવશે નહીં. He had now got a servant and an accomplice. હવે એને શું એક મળી ગયો છે? એક નોકર મળી ગયો છે, અને એ નોકરનું નામ શું છે કે રામસિંગ 070. If Ramsing 070, my robot, can shop for groceries, then why not for better things like jewels? Thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાનો એક વિચાર આવે છે કે શું આ રોબોટ છે મારો રામસિંહ, એ જો અનાજની દુકાનોમાંથી, આ કરિયાણા દુકાનમાંથી અનાજ છે કે શાકભાજી છે આ બધું ખરીદી શકતો હોય તો કે મોંઘી વસ્તુઓ કે સોના ચાંદીની ખરીદી કેમ ના કરી શકે, નહીં? તો એવું એનો વિચાર આવે છે. In the market, robots carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were a common sight. But still strange and amusing servants. બરાબર કે આ બધી જે વસ્તુઓની ખરીદી કરે છે એ તો આમ કોમન વસ્તુ કોઈ પણ ખરીદી શકે, પણ શું અદ્ભુત શું છે કે એક સર્વન્ટ, નહીં, અમ્યુઝિંગ સર્વન્ટ. તો આ એક અદ્ભુત લાગે છે એને. રામસિંગ 070 વોઝ thoroughly efficient. એકદમ પરફેક્ટ હતો એના કામમાં. With tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley
એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. બરાબર. આ જે રોબોટ છે એ માણસ કરતાં ઘણો જ સ્પીડમાં અને એની આવડતમાં ઘણો જ આગળ હોય છે. એટલે એ જે કામ આપણે માણસો સમય લે એના કરતાં ખૂબ જ ઝડપથી આ એનું કામ કરી લે છે અને કામ પતાવીને એનો જે સામાન આવીને ગાડીમાં મૂકે અને બીજા કમાન્ડની રાહ જોતો હોય છે. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance. Seeing a huge pile of mangoes. અચ્છા, દૂર જે કેરીઓનો ઢગલો હોય છે ત્યાં એને કહે છે, શું કહે છે કે 2 કિલો કેરી, અને કેવી રાઈપ એન્ડ જ્યુસી, પાકી અને જે રસદાયક હોય એવી કેરીઓની ખરીદી કરવાનું કહે છે. In no time, Ram Singh 070 had selected the best ones. અને થોડાક જ સમયમાં એ એકદમ બેસ્ટ કેરી લઈને ખરીદીને આવે છે. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન અ કમાન્ડ. અચ્છા, અને એ શું કહે છે કે જઈને પૈસા ચૂકવીને આવો કેશ કાઉન્ટરે. અને એ કેવા કમાન્ડમાં કહે છે, અવાજમાં કહે છે, જેને પોતે હાઈ કમાન્ડર હોય એવા અવાજમાં કહે છે. એટલે બધા જ કામ એની જોડે રોબોટ જોડે કરાવે છે. અને રોબોટની ખાસિયત એક મશીન હોય છે, બરાબર છે. એટલા માટે દરેક કામે વધારે સ્પીડથી અને વધારે ફટાફટ ઝડપથી કરી શકે છે. Ramsing 070 followed Prem Chopra like a faithful dog. કેવી રીતે એક વફાદાર જે કૂતરો હોય છે જે પોતા માલિકની પાછળ જતો હોય છે, એવી રીતે આ રામસિંહ જે રોબોટ છે એ પ્રેમ ચોપરાની પાછળ જાય છે. When he stopped at Gopal Jewels, બરાબર છે, જ્યારે એની પાછળ જાય છે અને હવે એક ટર્નિંગ પોઈન્ટ આવે છે કે એક ગોપાલ જ્વેલર્સની દુકાન છે ત્યાંનો. Through the glass window he saw a generous display of gold ornaments. બરાબર છે, એ દુકાને ઊભો રહે છે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સની, બરાબર, ઝવેરાતની દુકાને, અને બારીમાંથી જોવે છે અંદર દુકાનમાં શું જોવે છે કે અમુક સોના ચાંદીના ઘરેણાઓ જોવે છે. Quickly Prem Chopra disappeared around the corner. અને ઝડપથી એ એક ખૂણામાં જઈને સંતાઈ જાય છે. અને સંતાઈ જઈને સ્પોક ઇન ધ રિમોટ કંટ્રોલ. અને રિમોટ કંટ્રોલમાં શું કહે છે, ધીમે રહીને કહે છે, પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ. શું કહે છે કે નેકલેસ લઈને સંતાઈ જાઓ એવું જણાવે છે. નો નોઇઝ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, ટોપ સિક્રેટ, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટન. એ કેવી રીતે બીવડાવે છે, શું કહે છે કે ઝડપથી જઈને દુકાનમાંથી નેકલેસની ચોરી કરી લે અને સંતાઈ જાઓ. બરાબર છે, સહેજ પણ અવાજ આવવો જોઈએ નહીં. અને જે આ જાણકારી છે મેં તને સોના હીરો નેકલેસની લાવવાનું કીધું એ કોઈને પણ ખબર પડવી જોઈએ નહીં. અને આ છે એક ટોપ સિક્રેટ છે. જો તું આવું નહીં કરે તો હું તારી જે સિસ્ટમ છે આખી રોબોટની એ હું ડિફ્યુઝ કરી દઈશ. આવી રીતે એ બીવડાવે છે. હવે રામસિંહ છે, રોબોટ છે, એ પોતાના જે માલિક છે એનું કહ્યું કરે છે, બરાબર છે, એના માલિકનું જ કહ્યું કરે છે. એટલા માટે જે એને આજ્ઞા કરે છે એ કરવાનો છે. કેમ? કારણ કે એને ખબર નથી કે આ જે વસ્તુ છે એ એક પ્રકારની ચોરી કહેવાય, ખરાબ કામ કહેવાય, એને ખબર નથી. એટલે મશીન છે એટલે જે કહેવામાં આવે છે એમ એ કરવાનો છે. રામસિંહ 070 moved inside the shop. એ અંદર દુકાનમાં જાય છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર જોડે જાય છે. His metallic palm extended forward silently. એનો જે પામ હોય છે, જે મશીનરી હાથ હોય છે, એ ધીમે રહીને આગળ જાય છે. ક્યાં જાય છે? તો નેકલેસ, બરાબર છે, નેકલેસ જોડે જાય છે. Went into the storage unit without a clink or a jingle. Nobody took a notice. અને કોઈને પણ ખબર ના પડે એ રીતે એનો હાથ નેકલેસ તરફ જઈને નેકલેસને લઈ લે છે. તો આ હતું એનું પહેલું જે ખરાબ કાર્ય, જે પ્રેમ ચોપરા એનો ગેરફાયદો ઉઠાવે છે. આ પહેલું હતું. ધીમે ધીમે જ્યારે વ્યક્તિ ખરાબ કામ કરે, જ્યારે લાલચ જાગવા માંડે ત્યારે એને વધારે ને વધારે ખરાબ કામ કરવાનું મન થતું. એક લાલચ એવી વસ્તુ છે, એક તમે 10 રૂપિયાની ચોરી કરો, ધીમે ધીમે તમને વધારે ને વધારે લાલચ જાગતા તમે આગળ વધારે ચોરી કરવાના છો. અને એવું જ પ્રેમ ચોપરાના જીવનમાં પણ થાય છે. જ્યારે નેકલેસનું એને સફળતા મળે છે નેકલેસ ચોરી કરવામાં, એટલે એને ધીમે ધીમે વધારે ને વધારે લાલચ જાગે છે. From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. ધીમે ધીમે એન્ટિક્સ, જે જૂના પરાણાની વસ્તુઓ હોય ત્યાંથી માંડીને જે અમુક હીરા છે કે મોંઘેદાર ઝવેરાત છે, અને અમુક દુકાનમાં લૂંટ કરાવે
અને આ બધી વસ્તુઓ એ ધીમે ધીમે પછી એનું આગળ ને આગળ વધતું જાય છે અને શરૂઆતમાં કોઈ પણ બહુ ખાસ ધ્યાન આપતું નથી કે આ બધી વસ્તુઓ થઈ રહી છે. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. જે લોકોની દુકાનોમાં ચોરી થઈ હતી એ લોકો શરૂઆતમાં તો શાંત હતા, પણ ધીમે ધીમે એમનો અવાજ મજબૂત થતો જાય છે. અવાજ મજબૂત થાય છે એટલે કે એ લોકો જણાવવા માંડે છે લોકોને કે અમારી દુકાનમાં આવી રીતે ચોરીઓ થવા માંડી છે. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallical blue robot. તેમ છતાં જ્યારે શહેરમાં બધી વાતો ચાલતી હોય છે, બરાબર છે, કે પોતાના દુકાનોમાંથી મોંઘીદાટ વસ્તુઓની ચોરી થાય છે, તેમ છતાં હજુ એનું જે ચોરીનું કામ છે ચાલુ જ રાખે છે. એક દિવસ જ્યારે મોંઘી અફઘાની જે દ્રાક્ષની ચોરી થતી હોય છે ત્યારે જે દુકાનદાર છે એ જોઈ જાય છે. કેવું જોઈ જાય છે કે જ્યારે એક રોબોટ આવે છે એ કેવી રીતે એને દુકાનમાંથી અફઘાની દ્રાક્ષ લઈને એ સંતાડી દે છે એ જોઈ જાય છે. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a mechanical brew robot in their shops before their valuables were missing. હવે જે આ દ્રાક્ષવાળો છે એ બીજા બધાને જઈને કહે છે કે આવી રીતે મારી દુકાનમાં એક રોબોટ આવે છે અને દ્રાક્ષની ચોરી કરે છે. અને એના લીધે જે બીજા બધા દુકાનોમાં ચોરી થઈ હોય છે એ બધા જે દુકાનદારો છે એ કહે છે કે અમારી દુકાનમાં પણ જ્યારે આ બધી મોંઘી વસ્તુઓની ચોરી થઈ એ પહેલાં આ એક રોબોટ અમારી દુકાનમાં આવ્યો હતો. This information reached the police headquarters in no time. અને આ જે જાણકારી છે એ પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે. One day, Prem Chopra guided Ram Singh 070 to Zaveri Brothers for lifting precious gems. લિફ્ટિંગ એટલે કે અહીંયા શબ્દ લિફ્ટિંગ એટલે ઊંચું કરવું નહીં, પણ એક ચોરી કરવું એવો અર્થ થાય છે. એક દિવસ પ્રેમ ચોપરા રામસિંહને ઝવેરીની દુકાનમાં જે અમુક મોંઘા હીરા હોય એની ચોરી કરવા માટે લઈ જાય છે. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording clicked him in the act. બસ આ જે પોલીસ છે એ અગાઉથી જ ત્યાં રાહ જોઈને જ બેઠા હતા અને એવા ડિજિટલ કેમેરા એવા હતા કે તમે 1 સેકન્ડની અંદર પણ કેપ્ચર થઈ જાય, કે એટલી સ્પીડમાં જતા હોય તો એક સેકન્ડનું તમને વિઝ્યુઅલાઇઝ કેપ્ચર થઈ જાય એવા કેમેરા પણ હોય છે. અને એમાં આ રોબોટને એ લોકો પકડી લે છે. રામસિંહ રોબોટ વોઝ કોટ but Prem Chopra fled as soon as he saw through the binoculars 2 persons noticing down Ram Singh's license number printed on his metallical frame. અને જેવો આ પકડાઈ જાય છે એવો પ્રેમ ચોપરા છે એ શું કરે છે, ભાગી જાય છે. અને જે આ રોબોટને પકડીને આવે છે બે વ્યક્તિઓ એ જોવે છે કે રોબોટના ઉપર દરેક રોબોટના એની ઉપર નેમ ટેગ આપેલી હોય છે અને નંબર આપેલો હોય છે, તો એ નંબર જોવે છે અને એ નંબર દ્વારા એ લોકો તપાસ કરે છે કે આ રોબોટને ખરીદદાર કોણ છે. તો એ દુકાનમાં જઈને એની તો તપાસ કરે છે, બરાબર છે, કે આ રોબોટને કોણે ખરીદ્યો હતો. અને છેવટે પ્રેમ ચોપરાને પકડવામાં આવે છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધી ઓનર ઓફ રામસિંહ 070 ધ થીફ. અને પ્રેમ ચોપરાને એના ઘરેથી એને પકડવામાં આવે છે. તો અહીંયા હતું એનું જે ધીમે ધીમે એને લાલચ જાગે છે, વધારે ને વધારે ચોરી કરતો હોય છે અને એનાથી પકડાઈ જાય છે. કારણ કે ગમે તે ખોટું કામ હોય ઘણા સમય સુધી એ છૂપું રહે ને એકના એક દિવસ બહાર આવે છે અને એ રીતે પ્રેમ ચોપરા પકડાય છે. હવે એના જે પકડાઈ જાય છે પછીનું જે ઇન્સિડન્ટ છે એ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. પોલીસમાંથી એને બેલ પર છોડી દેવામાં છે જ્યાં સુધી એને કોર્ટમાંથી સુનાવણી આવે નહીં ત્યાં સુધી. None of the stolen articles was recovered from his house. અને જે ચોરાઈ ગયું હતું એ વસ્તુ એના ઘરેથી મળતી નથી. He had cleverly disposed them off through his gang. In the court, he denied all the charges. બરાબર છે, એને જે વસ્તુઓ ચોરી હતી એના મિત્રો દ્વારા એણે બધાનો બંદોબસ્ત કરી ચૂક્યો હતો જેથી એના ઘરે એને કંઈ પણ વસ્તુ મળતી નથી. અને જ્યારે અદાલતમાં આવે છે ત્યારે બધું જે એની પર એલિગેશન લાગેલા છે, આરોપો લાગેલા છે, બધાને એ નકારે છે. Someone else seems to have tampered with Ramsey 070 programs. The police found me at home, he argued. એ શું દલીલ કરે છે કે જે મારો રોબોટ છે એને જોડે બીજા કોઈ વ્યક્તિએ છેડછાડ કર્યા છે અને એ બીજો વ્યક્તિ એની જોડે આ બધું કામ
કરાવતો હતો, બરાબર છે, અને પોલીસે મને મારા ઘરે મેળવે છે, આમાં મારો કોઈ પણ હાથ નથી, એવું કહે છે. Counsel Goel cleared his throat and reached closer to the judge. Considering Mr. Chopra's explanation and the happenings of the last few days, when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsey Robot. I request Ramsey Robot to be called in the court. હવે પ્રેમ ચોપરા તો એના હાથ ઉપર કરી રહ્યા છે, એટલે આ શું જે કાઉન્સિલ હોય છે, ગોયલ જે વકીલ કહેવાય, એ જજને શું કહે છે કે ઓકે, પ્રેમ ચોપરા પોતે એનો જે અપરાધ છે એ નકારે છે કે એણે પોતે એવું કર્યું નથી, પણ એવું તો ના કહી શકાય કે એણે કર્યું નથી. એનો અર્થ કે બજાર શહેરમાં આ બધી ચોરીઓ થતી નથી, શહેરમાં ચોરીઓ થાય છે અને આપણે પકડ્યો છે કોણ વ્યક્તિ છે, તો આપણે એક કામ કરીએ, આ જે રોબોટ છે એને જ આપણે અદાલતમાં બોલાવીએ અને એની જોડે જ આપણે જે આ ચોરી છે એનું બધું ખુલાસો કરીએ અને એમને જ પૂછી જોઈએ કે આ બધું કેવી રીતે થાય છે. હવે જોવાનું શું થાય છે. રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ વોર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. એટલે બીજા દિવસે ન્યૂઝપેપરોમાં બધે હેડલાઇન્સ આવે છે, રોબોટ અદાલતમાં જાય છે. The next day, the court was overcrowded with the people keen to watch a robot in the witness box. બીજા દિવસે જે અદાલતમાં જે લોકો હોય છે એના 4 ગણા લોકો આવેલા હોય છે. કેમ? કારણ કે એ લોકોને જોવું હોય છે, બધાને જિજ્ઞાસા વધારે હોય છે કે રોબોટ જે વિટનેસ બોક્સમાં ઊભો હોય છે તો કેવું આમ દ્રશ્ય હશે એ જોવા માટે. Counsel Goel was sticking points till the last moment. He appeared confident and crisp, but so was Prem Chopra. આ જે કાઉન્સિલ ગોયલ હોય છે એ વધારે આત્મવિશ્વાસી હોય છે. કેમ? કારણ કે એને ખબર છે કે રોબોટ જોડેથી એ માહિતી જે કઢાવી શકશે, પણ એની જોડે જે પ્રેમ ચોપરા હોય છે એ પણ વધારે આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. અને એને ખબર હોય છે પ્રેમ ચોપરાને કે મશીન છે એના માસ્ટરને કદી પણ બિટ્રે કરશે, દગો દેશે નહીં. The proceedings began. કાર્યવાહી ચાલુ થાય છે and Ramsey 070 appeared in the witness box. Your Honor, Counsel Goel began. I am told by Super Robot that the memory tab design in these types of robots contains information of the previous week. કે શું કહે છે કે મને જે સુપર રોબોટ પ્લાઝામાંથી જે જાણકારી પ્રાપ્ત થયેલી છે એ આના આધારે એવું કહેવાય છે કે આ જે રોબોટ છે એનામાં જે મેમરી છે એ અગાઉના અઠવાડિયાની પણ મેમરી સ્ટોરેજ થયેલી હોય છે. But the case started a fortnight after the incidents. The needed information must be wiped out, the judge said. Counsel Goel smiled softly, staring at Prem Chopra. Sir, the robot has been switched out to the operation ever since. બરાબર છે, પણ શું કહે છે કે જજ કહે છે કે એને જે આ જે ઇન્સિડન્ટ્સ બનેલા હોય છે એ તો અગાઉના ઇન્સિડન્ટ્સ હોય છે, અગાઉની રાતે, એટલે એનામાંથી જે મેમરી હોય છે એ કદાચ ભૂસાઈ પણ શકી હોય છે. Prem Chopra's face fell, but he was confident Ramsey 070 would obey his master. The secret was sealed. પ્રેમ ચોપરાને કેમ આત્મવિશ્વાસ હોય છે? કારણ કે એણે જ્યારે ચોરી કરાવતો હોય છે ત્યારે એને કમાન્ડ કરતો હોય છે કે આ ઇન્ફોર્મેશન કોઈને પણ કહેવાની છે નહીં, કોઈને પણ જણાવવાનું નહીં છે, આ એક ટોપ સિક્રેટ છે, બરાબર છે, એવી એને કમાન્ડ, એમની ધમકી આપે છે. એટલા માટે પ્રેમ ચોપરા પોતે આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે કે રોબોટ કદી એના માસ્ટરને દગો દેશે નહીં. છેવટે જજ શું કહે છે જ્યારે અદાલતમાં, યુ મે કન્ટિન્યુ, તમે કાર્યવાહી શરૂ કરી શકો છો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસી રોબોટ. હુ ઇઝ યોર માસ્ટર? હવે પ્રશ્નોત્તરી ચાલે છે, રોબોટને પૂછે છે હુ ઇઝ યોર માસ્ટર. હી આસ્ક બ્રીફલી. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ and after a momentary whirring sound the robot squeaked in his mechanical tone, Mr. Prem Chopra. બરાબર, રોબોટ પછી અમુક એના રોબોટિક વોઇસમાં શું કહે છે કે મિસ્ટર પ્રેમ ચોપરા એનો શું છે, માસ્ટર છે. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? મિસ્ટર પ્રેમ ચોપરા માટે તે શું કર્યું? અ પોઝ, થોડો સમય શાંત રહેશે. અ વર્બ, દેન અ મેથેલિકલ આન્સર. ક્લિનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ, એટસેટ્રા. તો જે દરરોજના કાર્યો હોય છે કે સફાઈ છે, કપડાં ધોવાના હોય છે કે અમુક વાસણો ધોવાના છે કે ખરીદી કરવાની છે, તો આ બધા કામો એ જણાવે છે. Recall in detail your activities of last 6 days. Counsel Goel interrupted. તો છેલ્લા 6 દિવસની તમારી જે કાર્ય કરેલા છે એ અમને જણાવો.
The memory tap went on mechanically and monotonously. બરાબર છે. મોનોટોનસલી એટલે એક જ સ્પીડમાં એક જ ટોનમાં જ્યારે આપણે કઈ વસ્તુ બોલતા હોય એને મોનોટોનસ કહેવાય છે, બરાબર. અને મેકેનિકલી એટલે મશીનરી, મશીન કે રીતે બોલતું હોય છે એ રીતે એક દારૂ એ જણાવે છે. શું કહે છે? ઓપન ધ બૂટ ઓફ ધ કાર, emptied the grocery, shut the boot, turned and moved 30 steps, stopped, curious shop on the left, instruction signal, blank, moved left, turned 20 steps. At this point the council commanded, stop, reverse and play. છે ઘણા બધા કામો એ જણાવે છે જે એણે કામ કરે, અને વચ્ચે એક શબ્દ આવે છે, તમે જોઈ શકશો, બ્લેન્ક શબ્દ કહે છે. એટલા પછી આ જે કાઉન્સિલ ગોયલ છે એ શું કહે છે કે ઊભા રહેવાનું કહે છે, રિવર્સ એન્ડ પ્લે, ફરીથી કહો કે નહીં. એન્ડ અગેન there was an obvious pause after the instruction signal. Council Goyal stopped the tap. Notice the pause, Your Honor. Some action is not revealed. What were those instructions? Who gave these instructions? He questioned Ramsey 070. એ જે બ્લેન્ક શબ્દ આવે છે ત્યાં રામસે જે ગોયલ છે એ જજને કહે છે કે આ જે બ્લેન્ક શબ્દ છે એ નોટિસ કરવાનું કહે છે, અને આ બ્લેન્ક શબ્દ કેમ બોલે છે, બ્લેન્ક શબ્દ કેમ આવે છે, કેમ એ કંઈ જણાવતો નથી, શું એક બ્લેન્ક શબ્દમાં શું કાર્ય કરવામાં આવેલું છું એ જણાવે. હવે આપણને ખબર છે રોબર્ટ કેમ એ બ્લેન્ક શબ્દ છોડી દે છે, કેમ કામ કહેતો નથી, કારણ કે પ્રેમ ચોપરા એને જે આ બ્લેન્ક શબ્દમાં એણે ચોરીનું કામ કરેલું હોય છે અને એ જણાવવાનું ના પાડે છે, એટલા માટે એ બ્લેન્ક શબ્દ ત્યાં આવે છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. એટલે રોબર્ટ શું કહે છે કે આ જે ઇન્ફોર્મેશન છે એ કોઈને કહેવાની નથી, એટલા માટે એ કશું કહેતો નથી. બટ વાય, પણ કેમ, એવું ગોયલ પૂછે છે. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ છે એના માસ્ટરની જે આજ્ઞા છે એ કદી અવગણના કરતો નથી, એટલા માટે. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel lawyer Goyal persuaded. એટલે આ ગોયલ જે છે હવે એને થોડું એ કરે છે કે જો તું એ ઇન્ફોર્મેશન અમને નહીં કહે તો ઘણા બધા લોકો એમને નુકસાન થવાનું છે, બરાબર. ઘણા બધા વ્યક્તિઓને નુકસાનની ભરપાઈ થશે, એમ ઘણા બધાને જાનહાનિ, નુકસાનની ભરપાઈ થશે, નુકસાન થશે એમને નહીં આર્થિક રીતે. હવે આ શબ્દ જ્યારે આવે છે ત્યારે રોબોટને ખબર છે કે રોબોટ્સ ડુ નોટ હાર્મ ધ પીપલ. રોબોટ જે લોકોને, માણસોને નુકસાન કરતો નથી. પણ જ્યારે આ કહે છે લોયર, વકીલ છે, એને આ શબ્દો કહે છે કે તમે જો આ ઇન્ફોર્મેશન નહીં જણાવવામાં આવે તો ઘણા બધા લોકોને નુકસાન, આર્થિક રીતે નુકસાન થશે. હવે તમે જે આ રોબોટ છે બંને બાજુ ફસાય છે ને, એક તો પોતે પોતાના માલિકની જે આજ્ઞા છે એનું વિરુદ્ધ ના જઈ શકે, બીજી બાજુ એનો પ્રિન્સિપલ છે, બીજો પ્રિન્સિપલ કે એ માણસોને કદી નુકસાન કરે નહીં. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસી 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી. રામસિંહ શું કહે છે રોબોટ કે રોબોટ કદી લોકોને નુકસાન પહોંચાડતો નથી. તો લોયર, વકીલ છે એ કહે છે મેની પીપલ હેવ સફર્ડ, બરાબર. સ્પીક અપ રામસી 070, કે ઘણા લોકોએ નુકસાનનો સામનો કર્યો છે, એટલે બોલો. No, Ramsingh, Prem Chopra shouted nervously, but the judge won't. Keep quiet. એટલે પ્રેમ ચોપરા ઊભો થઈને કહે છે કે ના પાડે છે ને રામસિંહને કશું કહેવાની, એટલા માટે જજ કહે છે કે શાંતિ રાખવાનું. Come on, Ramsingh 070, the judge said. જજ પણ હવે રામસિંહને કહે છે. Ramsingh 070 jerked his head left then right towards the judge. અને એ ના પાડે છે, બરાબર. હું નહીં કહું કે. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. Pip, pip, pip. The crackling sound and the indigo light intensified. A red light flashed on the forehead of Ramsey robot, signaling danger. બરાબર છે. એના જે રોબોટ હોય છે એના અમુક જગ્યાએ લાલ લાઇટ થતી હોય છે, અમુક પીપ પીપ સાઉન્ડ થતા હોય છે, અને એક લખાઈને આવે છે. શું લખાઈને આવે છે? ડેન્જર. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. જે આ સિસ્ટમ છે એ શું છે? ફેલ થઈ છે. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. એની જે છાતી છે ત્યાંથી એક સ્ક્રીન ઓપન થાય છે અને શું લખાઈને આવે છે? સિસ્ટમ disintegrated. Ramsey robot has diffused. બરાબર છે. આ જે એની સિસ્ટમ છે એ એકદમ ડિફ્યુઝ થઈ જાય છે. Oh no, cried the salesman of Super Robot. જે સુપર રોબોટનો સેલ્સમેન છે એ ખૂબ જ દુઃખી થઈ જાય છે. He is diffused. He is dead. There was a hush in the courtroom.
બરાબર છે. થોડા સમય સુધી જે અદાલતમાં છે એ ઘણો જ અવાજ થતો છે, પછી એકદમ શાંતિ છવાઈ જાય છે. સાયલન્સ prevailed for long in the courtroom. The counsel cleared his throat and said, હવે જે વકીલ છે એ શું કહે છે? Robots do not cause harm to people and neither can they disobey their masters. જે રોબોટ છે એ લોકોને કદી નુકસાન પહોંચાડતા નથી, તદુપરાંત એના માલિકની આજ્ઞા વિરુદ્ધ કદી જતા નથી. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. મિસ્ટર પ્રેમ ચોપરાએ જે ઇન્સ્ટ્રક્શન આપેલા રોબોટને એ કદી બહાર જવા જોઈએ નહીં, એ કોઈને કહેવા જોઈએ નહીં. They could have been injurious to his own existence, a threat to the robot's life. અને એ ઇન્સ્ટ્રક્શનના લીધે રોબોટે શું કર્યું છે? પોતાનો જીવ ગુમાવ્યો છે. If he revealed them, he would disobey his master. બરાબર? કેવી રીતે એણે જીવ ગુમાવ્યો છે? If he did not, he would harm others. જો એ જે ઇન્ફોર્મેશન છે એ અદાલતમાં જણાવે તો એનો પ્રિન્સિપલ જે પહેલો છે કે એના માસ્ટરની વિરુદ્ધ કદી જાય નહીં, એ એની વિરુદ્ધમાં ગયો કહેવાય. જો ઇન્ફોર્મેશન ના જણાવે તો એનો બીજો પ્રિન્સિપલ કયો હતો કે એને લોકોને નુકસાન પહોંચાડ્યું, એવું કહેવાય. એટલે એ બંને બાજુ જ્યારે ફસાય છે ત્યારે એ પોતાની જાતને જ ડિફ્યુઝ કરી દે છે. એટલે ડિફ્યુઝ કરીને પોતાના માલિકને પણ આજ્ઞાધીન રહે છે અને જે નુકસાન બીજાને કરે છે એનાથી એને પસ્તાવો થઈને પોતે જ ડિફ્યુઝ થઈ જાય છે. This conflict brought Ram Singh's end. બસ, અને આ જ એની દુવિધા હોય છે કઈ બાજુ જવું, એનાથી એ પોતે જ એનો જીવ આપી દે છે. He chose to break apart rather than to tell a lie. એ પોતે જ નષ્ટ થઈ જવાનું પસંદ કરે છે જુઠ્ઠું બોલ્યા વગર. Hurting human beings or becoming unfaithful. બરાબર છે? બીજાને નુકસાન પહોંચાડી અને બિન વફાદાર રહીને પોતે એ જીવ આપે છે. Traces of pain and depression marked the counsel's face. અને આ સીન જોઈને વકીલને પોતે જ આશ્ચર્ય થાય છે કે જે રોબોટ મશીન હોય છે એ કેવો માર્ગ પસંદ કરે છે. બરાબર છે? The judge pondered for a while and proclaimed, the court declares Prem Chopra guilty of theft. બરાબર છે? થોડા સમય પછી જે જજ હોય છે એ મિસ્ટર પ્રેમ ચોપરાને ગુનેગાર સાબિત કરે છે. The counsel picked up his file and with a bow left the courtroom. બરાબર છે? અને જે વકીલ છે એ પોતાની ફાઇલ લઈને જજને નમન કરીને પોતે જાય છે. તો આ હતો આપણો ધ હ્યુમન રોબોટનો પાર્ટ, જેમાં તમે જોઈ શકશો કે રોબોટ પોતે મશીન છે તેમ છતાં એ પોતાના જે પ્રિન્સિપલ છે પોતાના જીવનના સિદ્ધાંતો એને વફાદાર રહે છે, કે માસ્ટરને વફાદાર રહેવાનું જે વચન હોય છે એ રહે છે, લોકોને નુકસાન નહીં પહોંચાડવાનું એ પણ એ રહે છે, અને બંને બાજુ કોઈનો પક્ષ લેતો નથી, એ પોતે નષ્ટ થઈ જાય છે અને જે એના સિદ્ધાંતો છે જીવનના મૂલ્યો એ જાળવી રાખે છે. તો એના વિદ્યાર્થી મિત્રો આ જે પાઠ હતો એના પછી જે એક્સરસાઇઝ છે એ તમે તમારે ફેરબુકમાં લખવાનો પ્રયત્ન કરજો, અને ખૂબ જ એટલી બધી કંઈ અઘરી એક્સરસાઇઝ છે નહીં. તો આ હતો આપણો યુનિટ 2 બીજો પાઠ, ધ હ્યુમન રોબોટ. અસ્તુ, આભાર.